આ તરફ ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે। ઋષિકેશમાં ગંગા નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। પરમાર્થ નિકેતનના ઘાટ ગંગા નદીમાં ગરકાવ થઈ ગયા। ધસમસતા ગંગાના પ્રવાહમાં શિવ મૂર્તિ પણ જળમગ્ન થઈ ગઈ। લોકોના ઘરો છે, દુકાનો છે કે જ્યાં હાલમાં ગંગા નદીના પાણી ઘૂસી આવ્યા છે। ઉછાળા મારતી ગંગાના પાણીને જોતા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ઋષિકેશ હરિદ્વાર રોડ પર પાણી ભરાઈ ગયા। એમ્બ્યુલન્સે પણ દર્દીને લઈને નદી પાર કરવી પડી। તો ભારે વરસાદના કારણે કાંડી રોડ પર પહાડ પરથી પથ્થરો પડવા લાગ્યા હતા। મોટો પથ્થર પડતા એક કાર પણ દબાઈ ગઈ હતી। વરસાદ અને ગંગાનું વધતું જળસ્તરને કારણે હાલમાં ચિંતા વધી છે અને એલર્ટ આપવામાં આવ્યું છે। ગંગા નદીના પાણી ઘરોમાં, દુકાનોમાં ઘૂસી આવ્યા છે। જે ગંગાનું જળસ્તર છે સતત વધી રહ્યું છે, તેના કારણે જે રસ્તાઓ પર પહાડો આવેલા હોય છે તે પહાડો પરથી મોટા મોટા પથ્થરો પણ પડી રહ્યા છે। ત્યાં સુધી કે 84 જેટલા ઘાટ જે આવેલા છે ગંગાના તે તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક મંદિરો પણ એવા છે, પણ સાથે સાથે બે એવા દ્રશ્યો કે જ્યાં રસ્તા ઉપર પથ્થર પડી રહ્યા છે, લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે। બીજી તરફ એમ્બ્યુલન્સમાં જ્યારે દર્દીને સારવારની જરૂર હતી એ સમયે આ જ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો અને બીજી તરફ લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ ગયું છે। શિવ મંદિર, શિવની જે મૂર્તિ છે તે પણ જળમગ્ન થઈ ગઈ।